આ સંસારમાં આપણે અનેક વ્યક્તિઓને મળતા હોઈએ છીએ, અનેક વ્યક્તિઓ સાથે આપણે કમ્યુનિકેટ કરતા હોઈએ છીએ, અનેક વ્યક્તિઓ સાથે આપણે ડિસ્કસ કરતા હોઈએ છીએ. આજે અહીંયાથી અમે આપના સંસારમાં રહેલા ઘણા અલગ અલગ રિલેશન્સના નામ લેશું. અલગ અલગ રિલેશન્સના નામ લેશું. તમારે આંખ બંધ કરીને તે રિલેશનને સ્મરણમાં લાવીને એ વ્યક્તિને ડિફાઇન કરવાનું છે. શું કરવાનું છે? એ વ્યક્તિના નેચરને ડિફાઇન કરવાનું છે. લાઈક ફોર એક્ઝામ્પલ, સપોઝ સરલાવાળી હું આપને કહું કે તમે તમારા બિલ્ડિંગના વોચમેનને ડિફાઇન કરો, એનો નેચર કેવો છે, તો શું કહેશો તમે? ઓકે, આવકારવાળો નેચર છે. ઓકે, તો અહીંયાથી અમુક અમુક રિલેશન્સના નામ લેશું અને તમારે આ ક્લોઝ કરીને તે રિલેશનમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિના નેચરને ડિફાઇન કરવાનો છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, તમારે તમારા મધરના નેચરને ડિફાઇન કરવાનું છે. તમારે તમારા ઘરે કામ કરતા આવતા બેનના નેચરને ડિફાઇન કરવાનું છે. તમે જે સ્કૂલમાં હતા તે સ્કૂલમાં તમારી મેથ્સ ટીચરનો નેચર કેવો હતો? તમારી કંપનીમાં જે તમારા બોસ છે એ બોસનો નેચર કેવો હતો? તમારા જે ડોટર ઇન લો છે એમનો નેચર કેવો છે? એક એક રિલેશનના એ વ્યક્તિના નેચરને તમારે શું કરવાનું છે? ડિફાઇન કરવાનું છે કે એનો નેચર કેવો છે. ઓકે, આઈઝ ઓપન. શું થયું કાશ્મીરાબેન? શું થયું જ્યારે મેં કીધું કે તમે તમારા ડોટર ઇન લોના નેચરને ડિફાઇન કરો તો એમ તમારા મનમાં શું વિચાર આવ્યો? મારા સાથે એના ગુણના વિચાર આવ્યો ઓકે કે મારું શું કરે છે ને કેટલું સારું કરે છે. ઓકે ઓકે, સરલા માણી, જ્યારે તમને અહીંયાથી અમે જ્યારે કીધું કે તમે તમારા ફોર એક્ઝામ્પલ બિલ્ડિંગના વોચમેનના નેચર, તો તમને શું વિચાર આવ્યો? કોનો? વોચમેનનો. ઓકે, તેનું શું કીધું તમે ફરી? ઓકે, સપોઝ તમને કીધું કે તમે તમારા બોસના નેચરને ડિફાઇન કરો કે તમારા બોસનું નેચર કેવું છે. તમે જે કંપનીમાં વર્ક કરો છો કે જે તમે ક્લાયન્ટ સાથે વર્ક કરો છો એના નેચરને ડિફાઇન કરવાનું કહેવામાં આવે, તો તમે શું કહેશો? જી, સારું નેચર છે. ઓકે, સો આપણને રિયલમાં એવું લાગતું હોઈએ છે કે હરેક વ્યક્તિ જે આપણને મળે છે તેનો નેચર સારો જ નેચર છે? ખરાબ પણ હોઈ શકે. એટલે યસ ઉષા દીદી, શું લાગે છે કે સપોઝ તમે સ્માઇલ કરી રહ્યા છો તો શું હરેક વ્યક્તિ જે તમને મળે છે તેના નેચરને તમે શું સારો નેચર કહેશો કે તમે શું કહેશો? બની શકે કે ઘણા વ્યક્તિના નેચર તમને ગુસ્સાવાળા લાગતા હોય, ઘણાના નેચર તમને એવું લાગતું હોય કે એ વ્યક્તિ બહુ રાગી છે, કે એ વ્યક્તિ કદાચ બહુ ઈર્ષાળુ છે, કદાચ એ વ્યક્તિ બહુ લોભી છે, એનાથી એક પૈસો જ ન છૂટે, ક્યારે કોઈ પૈસો જ ન છૂટે. આવું લાગતું હોય છે કે નથી લાગતું હોતું? લાગતું હોય છે. આપણા બધાને એક હ્યુમન ટેન્ડન્સી હોય, એક હ્યુમન નેચર છે કે આપણે જે કોઈ વ્યક્તિને મળતા હોઈએ છીએ આપણે તે વ્યક્તિને ખાલી નથી મળતા પણ આપણે તે વ્યક્તિની સાથે તેની પાસ્ટની જે મેમરીઝ છે, એ વ્યક્તિની સાથેનો જેનો પાસ્ટનો બિહેવિયર છે તે બિહેવિયરને પણ મળતા હોઈએ છીએ અને એ બિહેવિયરના અકોર્ડિંગ આપણે તે વ્યક્તિને શું આપી દેતા હોય છે? એક લેબલ આપી દેતા હોય છે. જે કોઈ વ્યક્તિ આપણી સામે આવે છે આપણે એ વ્યક્તિને લેબલ આપી દેતા હોય છે કે આ વ્યક્તિ બહુ શાંત છે, કે આ વ્યક્તિ બહુ ગુસ્સાવાળું છે, આ વ્યક્તિ બહુ જેલસીવાળું છે, આ વ્યક્તિ બહુ લોભી છે. અને એ લેબલ, જે લેબલ આપણે આપ્યું છે એ લેબલ માત્ર ખાલી આપણે લેબલ નથી આપતા પણ એ લેબલ આપણે આપણા માઇન્ડમાં એટલું ફિટ કરી દઈએ છીએ કે એ લેબલ પ્રમાણે આપણું તે વ્યક્તિ સાથેનું બિહેવિયર થતું હોય છે. અને હંમેશા એવું બનતું હોય છે કે આપણે હરેક વ્યક્તિને
સમજવાનો, વ્યક્તિના નેચરને સમજવાનો કોન્સ્ટન્ટ પ્રયત્ન કરતા હોય છે, પણ વ્યક્તિના નેચરને સમજવાનો દરેક પ્રયત્ન તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ, ક્યાંક ને ક્યાંક આપણે તેમાં ફેલ થતા હોઈએ છીએ. કેમ કે કોઈ પણ વ્યક્તિ છે તો તે વ્યક્તિનો નેચર શું ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે. સપોઝ આજે તમને તમારા બિલ્ડિંગના વોચમેન બહુ સારા નેચરના લાગે છે, પણ જો તે જ બિલ્ડિંગના વોચમેન અગર તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા છે અને એ ગેસ્ટની કારને તમારી બિલ્ડિંગમાં પાર્ક કરવા માટે ના પાડી દે કે એની સાથે ઝઘડો કરી દે, તો તમે શું કરશો? તો તમને એનો નેચર શું લાગશે? શું લાગશે? ઝઘડાલું લાગશે. એટલે જે આપણે વ્યક્તિઓને, સંસારમાં તમે જે વ્યક્તિઓને લેબલ્સ આપો છો કે આ વ્યક્તિ ઝઘડાલું છે, તો એ જે લેબલ છે એ લેબલ ટેમ્પરરી છે કે પરમનન્ટ છે? અને એ વ્યક્તિનો એ નેચર છે, સાંભળજો બરાબર, એ વ્યક્તિનો એ નેચર છે કે તે સમયે તે વ્યક્તિનો ક્રોધ મોહનીય કર્મનો ઉદય છે. શું છે એ વખતે? શું કોઈ વ્યક્તિ સતત ને સતત 24 કલાક 24 કલાક શું ક્રોધમાં રહી શકે? ન રહી શકે. લાઈક ફોર એક્ઝામ્પલ, સપોઝ એક પાણીનું કન્ટેનર છે જે ગેસ ઉપર છે. તમે તે પાણીને ટચ કરવા જશો તો શું થશે? તમે દાઝી જશો, રાઈટ? કેમ? કેમ કે તે પાણી ગેસના કોન્ટેક્ટમાં છે અને કન્ટેનર બહુ ગરમ છે. હવે એ સેમ કન્ટેનરને જો ગેસ પરથી નીચે સાઈડમાં મૂકવામાં આવે છે અને થોડી વાર રહીને જો તમે તે પાણીને ટચ કરો છો તો શું થશે? શું થશે? પાણીનું ટેમ્પરેચર કેવું થઈ ગયું હશે? એકદમ નોર્મલ થઈ ગયું હશે. સિમિલરલી, અગર કોઈ પાણીનું કન્ટેનર કોલ્ડ વેધરમાં રાખવામાં આવે છે, ઠંડા વાતાવરણમાં રાખવામાં આવે છે, તો તે પાણી કેવું થઈ જશે? આઈસી કોલ્ડ થઈ જશે, એકદમ ઠંડુ થઈ જશે. અને જો તે કોલ્ડ વેધરમાંથી કાઢીને તેને સાઈડમાં એક જગ્યા ઉપર રાખવામાં આવશે અને થોડી વાર પછી તમે જ્યારે તે પાણીને ટચ કરશો ત્યારે શું થશે? નોર્મલ થઈ જશે. પણ આપણે શું કરીએ છીએ? આપણે તે પાણીને શું આપી દેતા હોય છે? એક લેબલ આપી દેતા હોય છે કે આ પાણી બહુ હોટ છે અને આ પાણી બહુ આઈસી કોલ્ડ છે. તો શું આ હોટ કે આઈસી કોલ્ડનું જે લેબલ છે તે ટેમ્પરરી છે કે તે પરમેનન્ટ છે? ટેમ્પરરી છે. હવે હું ફરી આપને પૂછું છું કે તમને તમારા બિલ્ડિંગના વોચમેનનો નેચર કેવો લાગે છે? કેવો લાગે છે? કેવો લાગે છે? વર્તમાનમાં તેનો નેચર બહુ સારો છે. બટ શું થાય? બની શકે જેમ પાણી ગેસના કોન્ટેક્ટમાં આવે અને પાણી ગરમ થઈ જાય અને સામેવાળા વ્યક્તિને દજાડી દે, એમ બની શકે કે તમારા બિલ્ડિંગના વોચમેનનો સડનલી ક્રોધ મોહનીય કર્મનો ઉદય આવે અને તે શું થઈ જાય? ગુસ્સે થઈ જાય. ઘણીવાર તમે જોયું હશે કે તમે કોઈક વ્યક્તિ માટે ધાર્યું હશે કંઈક, પણ સડનલી તે વ્યક્તિ શું થાય? બદલાઈ જાય છે. તમે કોઈ વ્યક્તિ સાથે શાંતિથી વાત કરી રહ્યા છો, શાંતિથી ડિસ્કસ કરી રહ્યા છો, કોઈ પોઈન્ટ્સ વાત કરી રહ્યા છો અને સડનલી કોઈ એક પોઈન્ટ ઉપર વ્યક્તિ સડનલી બહુ ગુસ્સે થઈ જાય છે તમારા ઉપર અને તમે વિચારતા જ રહી જાઓ છો કે આ વ્યક્તિને શું થઈ ગયું. પણ તે સમયે તે વ્યક્તિનો નેચર ગુસ્સાવાળો છે કે તે સમયે તે વ્યક્તિને ક્રોધ મોહનીય કર્મનો ઉદય છે માટે તે ગુસ્સે થાય છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે ઓલવેઝ આપણા મનમાં એક લેબલ ફિટ કરી દઈએ છીએ કે આ વ્યક્તિ તો બહુ ગુસ્સાવાળું છે, કે આ વ્યક્તિ તો બહુ લોભી છે, કે આ વ્યક્તિ તો બહુ રાગી છે, કે આ વ્યક્તિ તો બહુ ઈર્ષાળુ છે, આને આપણે કાંઈ નથી કહેવું.
આવું બને છે કે નથી બનતું? કેટલા સાથે બને છે આવું? બધા સાથે આવું બને છે? તો આપણે આજે લેબલ્સ આપીએ છીએ કે આ વ્યક્તિ આવા છે, કે આ વ્યક્તિ આવા છે, કે આ વ્યક્તિ આવું છે, તો તે લેબલ્સ આપવું તે સમ્યક્ત્વ છે કે તે મિથ્યાત્વ છે? એટલે આપણે આજ સુધીના લાઈફમાં જેટલા પણ વ્યક્તિઓને જેટલા પણ લેબલ્સ આપ્યા હશે, યાદ કરો કેટલા વ્યક્તિઓને લેબલ્સ આપ્યા હશે? 1, 2, 3, 4, 5, 100, 200, 400, 500 કેટલા લેબલ્સ આપ્યા હશે? ઘણા બધા લેબલ્સ આપ્યા હશે. અને કોઈ એક વ્યક્તિને યાદ કરો અને એક જ વ્યક્તિને તમે કેટલા લેબલ્સ આપ્યા હશે? જે વ્યક્તિ આજે તમને બહુ શાંત લાગે છે, જે વ્યક્તિ આજે તમારી બહુ કેર કરે છે, બની શકે કે તે જ વ્યક્તિ ભવિષ્યમાં જઈને તમને ચીટ પણ કરી શકે. જે વ્યક્તિ તમને લાગે છે કે બહુ નિસ્વાર્થી છે, બની શકે જે બિઝનેસ પાર્ટનર તમને લાગે છે કે તમારા બેસ્ટ ફ્રેન્ડ છે, બની શકે કે તે જ બિઝનેસ પાર્ટનર આજે તમને પોતાના સ્વાર્થ માટે ચીટ પણ કરી શકે. તો વ્યક્તિનો નેચર કેવો હોય છે? બદલતો નેચર હોય છે. અને દરેક વ્યક્તિ પોતાના કર્મ પ્રમાણે, પોતાના કર્મના ઉદય પ્રમાણે એનો નેચર ચેન્જ થતો રહે છે. પણ જ્યારે વ્યક્તિ પોતાના ઉદયને સફળ કરી દે છે, પોતાના ઉદયને નિષ્ફળ નથી કરી શકતો, જો એને ક્રોધ મોહનીયનો ઉદય છે પણ તે સમયે તે શાંત નથી રહી શકતો, તે ક્રોધી બની જાય છે અને કદાચ તમારી સાથે એ દુર્વ્યવહાર પણ કરે છે, તે સમયે તમે શું કરો છો? તે સમયે શું થાય? શું થાય? રિએક્શન અપાઈ જાય, ગુસ્સો આવી જાય. તે સમય પછી એના પછી તમે તો કદાચ એ સિચ્યુએશન પૂરી પણ થઈ ગઈ છે, સિચ્યુએશન તો ક્યારની પૂરી થઈ ગઈ છે અને તમે તો કદાચ તમારા બીજા કાર્યમાં પણ લાગી ગયા છો, પણ તે સમયે પણ તમારા મનમાં શું ચાલતું રહેશે કે તે વ્યક્તિએ મારી સાથે આ રીતે વાત કરી હતી. અને એ વિચારોમાં ક્યાંક ને ક્યાંક તમે શું કરો? તમે સ્વયં પણ ગુસ્સામાં આવી જાઓ, તમે સ્વયં પણ અપસેટ થઈ જાઓ. એટલે શું થયું કે સામેવાળાના ક્રોધના ઉદયમાં તમે તમારા ઉદયને પણ શું કરી દીધું? સામેથી આમંત્રણ આપી દીધું. એ વ્યક્તિ તો ઉદયને આધીન છે, પણ તમે પણ ક્યાંક ને ક્યાંક તે વ્યક્તિના ઉદયમાં શું થઈ જાઓ છો? પરાધીન થઈ જાઓ છો. ક્યાંક ને ક્યાંક તમે પણ તમારા ઉદયને આમંત્રણ આપી દો છો. અને જ્યારે એક ઉદયને તમે સફળ કરી દો છો, જ્યારે એક ઉદયમાં તમે ભળી જાઓ છો, ત્યારે શું થાય છે? એકની પાછળ બીજો, કે તમે એક વખત કદાચ સામેવાળા વ્યક્તિએ તમારા પર ગુસ્સો કર્યો અને તે સમયે તમે પણ આર્ગ્યુમેન્ટ કરવા લાગ્યા, તમે પણ એની સામે ગુસ્સે થવા લાગ્યા, તો શું થઈ ગયું? તમે પણ તમારા ઉદયને શું થઈ ગયા? આધીન થઈ ગયા. જેમ તમે તમારા ઉદયને આધીન થઈ ગયા એટલે તમારી જે એક્શન છે, ગુસ્સાની એક્શન છે, તો ફરીથી તમને ભવિષ્યમાં ગુસ્સો કરવો પડે એવા કર્મનો બંધ થઈ જાય છે. શું થઈ જાય છે? ફરીથી ભવિષ્યમાં ગુસ્સો કરવો પડે એવા કર્મોનો બંધ થઈ જાય છે. 8 કર્મોમાંથી મોહનીય કર્મ એવું છે કે જેના ઉદય વખતે જો તેના ઉદયને આપણે નિષ્ફળ નથી કરી શકતા, જો તેના ઉદયમાં આપણે ભળી જઈએ છીએ, તો શું થાય છે? તો તે સમયે બીજા નવા મોહનીય કર્મનો બંધ થાય જ છે. એટલે ભવિષ્યમાં બની શકે કે અપર્ણા દીદી કદાચ આજે તમે કોઈના પર ગુસ્સે થયા છો, તો બની શકે કે તે ગુસ્સાના સમયે તમારા પણ ભવિષ્યમાં તમે હજી ગુસ્સે થાઓ એવા કર્મનો બંધ થાય. એટલે એક ઉદય કેટલો હતો? એક ઉદય. સ્ટાર્ટિંગમાં ખાલી એક ઉદય હતો.
પણ એ એક ઉદયને જો આપણે નિષ્ફળ ન કરી શક્યા તો શું થાય છે? સેકન્ડ ઉદય, સેકન્ડથી થર્ડ ઉદય, ફોર્થ ઉદય, ફિફ્થ ઉદય, અને એક આખા ઉદયની ચેઇન રિએક્શન સ્ટાર્ટ થઈ જાય. અને ચેઇન રિએક્શનમાં શું થાય? ચેઇન રિએક્શનમાં શું થાય? આપણે મોક્ષની સ્ટેપ નજીક જઈએ છીએ કે મોક્ષથી પાછળ રિવર્સ જઈએ છીએ? એટલે કે ઉદયને સફળ કરવું, ઉદયને સફળ કરવું તે સંસારનું બીજ છે, અને ઉદયને નિષ્ફળ કરવું, ઉદયને નિષ્ફળ કરવું તે મોક્ષનું બીજ છે. જેમ જેમ આપણી અંદરમાં એક સમજણ આવે છે કે મારે 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 ઉદયને નિષ્ફળ કરવું છે, તેમ શું થશે? ઓટોમેટિકલી આપણી અંદરમાં એક જાગૃતતા આવશે કે મારે તે સિચ્યુએશનમાં ભળી નથી જવું. તે જીવ, તે વ્યક્તિ હમણાં ઉદયને આધીન છે, પણ મારે ઉદયને પરાધીન નથી બનવું. શું નથી બનવું? મારે ઉદયને પરાધીન નથી બનવું. જેમ જેમ આપણને કોન્સ્ટન્ટલી આ યાદ આવશે, જેમ જેમ આપણી કોન્સ્ટન્ટલી જાગૃતતા રહેશે, તો શું થશે? આપણે સિચ્યુએશન્સમાં ઇન્વોલ્વ થઈ જશું કે આપણે સિચ્યુએશન્સને શું કરશું? સિચ્યુએશન્સથી દૂર જશું. આપણે સિચ્યુએશન્સમાં મૌન રહેશું. જેમ હમણાં આપણને પરમહંસજીએ કહ્યું કે આપણે આપણા મન યોગને શું કરવાનું છે? શાંત કરવાનું. આપણા વચન યોગને શું કરવાનું છે? મૌન કરવાનું છે. તો જ્યારે આપણે જોઈએ છીએ કે સામેવાળા વ્યક્તિ અત્યારે ઉદયને આધીન છે, તો તે સમયે આપણે શું કરવાનું છે? આપણે મૌન થઈ જવાનું છે. કેમ કે આપણને એ સમજણ હોવી જોઈએ કે આપણે અગર અત્યારે કાંઈ કહેશું, કે અત્યારે અગર આપણે રિએક્ટ કરશું, તો હું મારા ઉદયની ચેઇન રિએક્શનને શું આપી રહી છું? આમંત્રણ આપી રહી છું. અને ઉદયની ચેઇન રિએક્શનને આમંત્રણ આપવું એટલે કે મોક્ષથી દૂર જાઓ. પણ આપણે શું કરવાનું છે? આપણે શું કરવાનું છે? આપણે એક એક નાની નાની પાપા પગલી કરીને આપણે શું કરવું છે? આપણે મોક્ષ સુધી પહોંચવાનો પુરુષાર્થ કરવાનો છે. અને તે પુરુષાર્થ આપણે ત્યારે જ કરી શકશું જ્યારે આપણી અંદરમાં તે એક રાઈટ સમજ હશે. કઈ સમજ હશે? કઈ સમજ હશે? કે મારે ઉદયને નિષ્ફળ કરવું છે. અને આ પાંચમા આરામાં જાગૃત રહેવા માટે, આ ફિફ્થ એરામાં જાગૃત રહેવા માટે છે વારંવાર પોતાને રિમાઇન્ડર આપવું. શેનું રિમાઇન્ડર આપવું? શેનું રિમાઇન્ડર આપવું? કે મારે મારા ઉદયને નિષ્ફળ કરવું છે. અમે સર્વ મહાસતીજી પણ પરમ ગુરુદેવની અસીમ કૃપાથી એવરીડે મોર્નિંગમાં પ્રાર્થના પછી અમે એક સમર્પણ પત્રનું વાંચન કરતા હોઈએ છીએ. સમર્પણ પત્ર એટલે અમારી માટે નાની નાની સમજણનું એક કલેક્શન, જેમાં આવી નાની નાની સમજણને એવરીડે વાંચન કરીને અમે શું કરતા હોઈએ છીએ? પોતાની જાગૃતતાને ટકાવીને રાખતા હોઈએ છીએ. તેમાં જ તે જ સમર્પણ પત્રમાંથી એક વાત આવે છે, સામેવાળાના કશાયને જોઈને હું મારા ઉદયને, હું મારા કશાયને ઉપશાંત કરી ઉદયને નિષ્ફળ કરવાનો પ્રયત્ન કરીશ. એટલે સામેવાળાનું જે કશાય છે, સામેવાળા અત્યારે જે કશાયમાં છે, કે સામેવાળાનો અત્યારે જે ઉદય ચાલી રહ્યો છે, તે ઉદયમાં હું મારા ઉદયને આમંત્રણ નહીં આપું, પણ હું એ સમ્યક સમજણ રાખીશ કે સામેવાળા અત્યારે કશાયથી યુક્ત છે, પણ મારે મારા કશાયોને આમંત્રણ નથી આપવું, પણ મારે મારા ઉદયને શું કરવું છે? નિષ્ફળ કરવાનો પુરુષાર્થ કરવો છે. જ્યારે વારંવાર આપણે આ એક જ સમજણનો આપણે જ્યારે વારંવાર પોતાની સેલ્ફને રિમાઇન્ડર આપીએ છીએ, ત્યારે શું થાય છે? આપણી અંદરમાં તે જાગૃતતા આવે છે. અને જેમ જેમ આપણી અંદરમાં જાગૃતતા આવે છે,
તેમ તેમ શું થાય છે, જ્યારે સિચ્યુએશન થાય છે, અત્યારે કદાચ આપ લોકો પ્રવચનમાં જ છો, અત્યારે આપ લોકો અમને સાંભળી રહ્યા છો, પ્રવચનનું શ્રવણ કરી રહ્યા છો, તો તે સમયે તમને આ સમજણ સમજાઈ જશે. તે સમયે તમને આ સમજણમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ જેમ તમે પ્રવચન પછી પોતાના સંસારના ફિલ્ડમાં જશો અને ત્યારે કોઈ સિચ્યુએશન આવશે, ત્યારે શું થશે, આ બધી સમજણ કદાચ યાદ નહીં આવે. એટલે આજે આપણે શું કરવાનું છે, આપણે પરમાત્માની આ એક સમજણ કે મારે મારા ઉદયને શું કરવું છે, નિષ્ફળ કરવું છે, મારે મારા ઉદયને નિષ્ફળ કરવું છે. અને આપણે પરમાત્માને એ જ પ્રાર્થના કરશું, આપણે પરમ ગુરુદેવના ચરણોમાં એ જ પ્રાર્થના કરશું કે આપણને આ સમ્યક સમજણ સતત ને સતત સ્મરણમાં રહે અને આપણે સહુ આપણા ઉદયને નિષ્ફળ કરી શકીએ, એ જ ભાવના.